આ તરફ બનાસકાંઠાના નડાબેટમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। ભારત પાક ઇન્ટરનેશનલ નડાબેટ બોર્ડર પર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ। બીએસએફના જવાનોએ પરેડ, બાઇક રેલી, સાંસ્કૃતિક કાર્યક્રમ થકી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી। ગુજરાતી ગાયક નિલેશ ગઢવીએ દેશભક્તિના ગીતોથી બોર્ડર વિસ્તારને દેશભક્તિના રંગે રંગ્યો। ઉજવણી માટે મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો પહોંચ્યા હતા। बॉलीवुड एक्टर आमिर खान हाल गुजरात में है, त्यारे वडोदराना डभोईना सुप्रसिद्ध यात्राधाम करनाड़ी खाते तेमणे रात्रि रोकाण कर्युं। त्यारबाद आज वहेली सवारे स्टेच्यू ऑफ यूनिटी खाते ध्वजवंदन कार्यक्रम में हाजरी आपी। स्टेच्यू ऑफ यूनिटीना परिसर में सरदार सरोवर नर्मदा निगम लिमिटेडना चेरमेन अने डायरेक्टर मुकेश पुरीना हस्ते ध्वजवंदन करवामां आव्युं। अभिनेता आमिर खाने पण राष्ट्रध्वजने सलामी आपी। आमिर खान स्टेच्यू ऑफ यूनिटीना तमाम प्रोजेक्ट पण निहाळ्या। आमिर खान तेमनी अलग आगामी फिल्म सितारे जमीन परना शूटिंग माटे गुजरातमां छे। आज के इस दिन पर मुझे मौका मिला कि श्री वल्लभ भाई पटेल, सरदार वल्लभ भाई पटेल जी के चरणों में मैं खड़ा हुआ, उनको नमन कर पाया। तो मेरे लिए ये बहुत ही गर्व की बात है और बेहद खुशी की बात है। केडिला हेल्थकेरना चेरपर्सन पंकज पटेल ने पद्मभूषण थी सन्मानित कराशे। पंकज पटेल ने वेपार और उद्योग क्षेत्रे तेमना महत्वपूर्ण योगदान माटे पद्मभूषण थी नवाजवामां आव्या छे, त्यारे तेमणे आ सन्मान मळवा बदल भारत सरकारनो आभार व्यक्त कर्यो। पंकज पटेले मेडिकल क्षेत्र साथे संकळायेला लोकोने आ सन्मान समर्पित कर्युं हतुं। आवनारा समयमां पण मेडिकल क्षेत्र अने मेडिकल टेक्नोलॉजीमां आगळ वधवा माटेना प्रयास हमेशा रहेशे। I am extremely grateful for this recognition. I dedicate this to all Indian pharmacists, scientists and researchers who have made India self-reliant in health science and are co-creating a future that India will lead with innovation, advancement in medtech and digital technology for betterment in terms of patient care and healthcare at large. भारतीय कथक नृत्यांगना અને કોરિયોગ્રાફર કુમુદિની લાખિયાનું ભારત સરકાર પદ્મ વિભૂષણથી સન્માન કરશે। કલા ક્ષેત્રે અમૂલ્ય યોગદાન માટે કુમુદિની લાખિયાને પદ્મ વિભૂષણથી સન્માનિત કરાશે। પદ્મ પુરસ્કારની જાહેરાત થતાં જ તેમના પરિવારમાં ખુશી છવાઈ। કુમુદિની બેનની તબિયત નાદુરસ્ત હોવાથી તેમના વતી પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો। કુમુદિની બેનના જમાઈએ કહ્યું કે આ ખુશી અને ગર્વની ક્ષણ છે। તેમની સંસ્થા મારફતે અનેક ઉત્તમ કલાકારો સામે આવ્યા છે અને આવતા રહેશે। उनके कदम इंस्टीट्यूट ऑफ सेंटर ऑफ डांस से उनसे इतने बहुत बड़े बड़े कलाकार आ रहे हैं और आएंगे भी। और उनका स्वास्थ्य सही नहीं है, इसीलिए वो बात नहीं कर सकती, लेकिन उनकी तरफ से मैं पूरी मीडिया, गवर्नमेंट ऑफ इंडिया और जो भी हमारे शुभचिंतक है जो फ़ोन कर रहे हैं उनको मैं शुक्रिया करना चाहता हूँ। रोकाईशुं एक ब्रेक माटे आप जोता रहो न्यूज़ 18 गुजराती। राज्यમાં જ્યાં જુઓ ત્યાં તોફાની તત્વોનો આતંક જોવા મળ્યો। ક્યાંક તોડફોડ તો ક્યાંક મારામારી, ક્યાંક બબાલ તો ક્યાંક હુમલો। અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો ખૌફ જ ન રહ્યો હોય એવા દ્રશ્યો સર્જાયા। સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જાહેરમાં મારામારીના બનાવનો વિડીયો વાયરલ થયો। લિંબાયતના મારુતિનગરમાં સામાન્ય બાબતે સ્થાનિક લોકો વચ્ચે મારામારી થઈ હતી। વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે સ્થાનિકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ રહી છે। મારામારીની આ ઘટના દરમિયાન એક ચોંકાવનારી ઘટના બને છે। સ્થાનિકો એકબીજાને મારવામાં વ્યસ્ત હોય છે ત્યારે એક શ્વાન પણ ટોળા વચ્ચે આવી જાય છે અને એક વ્યક્તિના પગમાં બચકું ભરી લે છે। આ તરફ જૂનાગઢમાં પણ ગઈકાલે મારામારીના દ્રશ્યો સર્જાયા। માણાવદરમાં રસ્તા મુદ્દે જીનિંગ મિલમાં ધીંગાણું થયું। દગડ રોડ પર જીનિંગ મિલમાં શખ્સોએ મારામારી કરી હતી। ગાડીમાંથી ઉતરીને મિલના માલિક અને કર્મચારી પર હુમલો કરી દીધો। એટલું જ નહીં, મિલની ઓફિસમાં પણ શખ્સે તોડફોડ કરી હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ધોળા દિવસે અસામાજિક તત્વોએ રીતસરનો આતંક મચાવ્યો। હાથમાં લાકડીઓ સાથે આવેલા 4 લોકોએ પાર્લર પર તોડફોડ કરી। અચાનક ધસી આવેલા 4 લોકોએ પાર્લરમાં તોડફોડ કરતા આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો। જાણે કે પોલીસ અને કાયદાનો સહેજ પણ ડર ન હોય તેમ બેફામ તોડફોડ કરી। દિયોદરમાં આવેલા પાર્લરમાં કોઈ કારણસર 4 લોકો આવ્યા અને લાકડીઓથી મન ફાવે તેમ તોડફોડ કરવા લાગ્યા।
તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ લોકોએ શા માટે પાર્લરમાં તોડફોડ કરી તેનું કારણ જાણી શકાયું નથી, પરંતુ આ સામાજિક તત્વોના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. તો બીજી બાજુ બેફામ બનેલા તોફાની તત્વો સામે કાર્યવાહી ન થતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. માથાભારે શખ્સોની દાદાગીરી તો જુઓ. આંગળી ચીંધીને લોકોને ધમકાવી રહ્યા છે. પોલીસની હાજરીમાં લોકોને ધમકાવતા માથાભારે શખ્સોને જાણે કે કોઈનો ડર નથી. સુરતના કતારગામની મણિનગર સોસાયટીમાં પાર્કિંગ મામલે બવાલ થઈ હતી, જેને લઈ 2 શખ્સો દ્વારા જાહેરમાં ધમકી આપવામાં આવી. 2 શખ્સો સોસાયટીમાં આવીને પોલીસની હાજરીમાં જ રહીશોને ધાક ધમકી આપી રહ્યા છે. આ 2 માથાભારે શખ્સો સોસાયટીના રહીશોને દબાણ કરી રહ્યા હોય તેમ દેખાય છે. વળી નવાઈની વાત તો ત્યારે થાય છે કે જ્યારે પોલીસ પણ ત્યાં હાજર જોવા મળી રહી છે અને આ બંને શખ્સોની હેકડી એવી ને એવી જ છે. તેમણે જાણે કે પોલીસનો ડર ન હોય તેમ પોલીસની સામે પણ રહીશોને દાદાગીરી બતાવી રહ્યા છે. બબાલ કરનારા તોફાની તત્વો પર ફક્ત સામાન્ય કાર્યવાહી કરી મામલાને ઠંડો પાડવા પ્રયાસ કરાતો હોય તેમ દેખાય છે. વડોદરાની એક શાળામાં બાળકો પર મધમાખીઓનું ઝુંડ તૂટી પડ્યું. વડોદરાની ડોક્ટર એન.જે. શાહ સાર્વજનિક હાઈસ્કૂલના ગેટ પાસે મધમાખીઓ ઉડતા અફરાતફરી મચી ગઈ. 4 થી 5 બાળકોને મધમાખીએ ડંખ માર્યા. મધમાખીઓ ઉડતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સ્કૂલના બારી દરવાજા બંધ કરાયા. એટલું જ નહીં, શાળા 1 કલાક મોડી છોડવાનો નિર્ણય લેવાયો. વેલકમ બેક. અનામત વિરુદ્ધ ભાજપ નેતાનું નિવેદન. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ખળભળાટ. ભાજપ નેતા નૌકાબેન પ્રજાપતિનું મોટું નિવેદન આજે અનામત માથાના દુખાવા સમાન બની છે. ભાજપના પ્રદેશ મંત્રી છે નૌકાબેન પ્રજાપતિ. રાજનીતિના કારણે અનામત દૂર ન થયાનો દાવો કર્યો. તુષ્ટિકરણના કારણે અનામત દૂર ન થયાનો દાવો કર્યો. મતબેંક માટે અનામત દૂર ન કરી શક્યાનો દાવો કર્યો. ભાભર નગરપાલિકા આયોજિત કાર્યક્રમમાં સંબોધન. પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો કાર્યક્રમ હતો અને તેમાં નૌકાબેને આ નિવેદન આપ્યું છે કે રાજના આધારે ક્યારે ક્યારે પુષ્ટિકરણની નીતિના આધારે અને વોટ બેંકના આધારે સાચવવા માટે એ અનામતને આજે પણ આપણે દૂર કરી શક્યા નથી. અને આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યું છે. સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, નૌકાબેનનું આ જે નિવેદન છે તે વિવાદ જગાવનાર છે. તેઓ કહી રહ્યા છે કે તુષ્ટિકરણના કારણે આ જે અનામત છે તે દૂર નથી કરી શક્યા. ચોક્કસથી આજે ભાભર નગરપાલિકા આયોજિત જે પ્રજાસત્તાક દિનની ઉજવણીનો કાર્યક્રમ હતો તેમાં ભાજપના પ્રદેશ મંત્રી અને ભાભરના સ્થાનિક નૌકાબેન પ્રજાપતિનું એક નિવેદન જે છે તે વાયરલ થયું છે. તેમાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ કહી રહ્યા છે કે આજે પણ અનામત એ માથાનો દુખાવો બની ગયો છે. આ નિવેદનને લઈને અનેક ચર્ચાઓ પણ અત્યારે જાગી છે અને આ નિવેદન અંગે હજુ સુધી નૌકાબેન પ્રજાપતિએ કોઈ ખુલાસો પણ કર્યો નથી. અત્યારે તો આ નિવેદન એ ચર્ચાનો